તું આ બાજુ વ્યાય થોડો અહીંયા વ્યાય ભાઈ ઓરો વ્યાય મારો બાપ બે બે અહીંયા બે મજામાં આમ ભણવા જાવ કે કેટલામાં ભણો ગુજરાતી મીડિયમ મારે નિશાળ છે હા મારે નિશાળ છે હા લે તો હું નો ભીણ્યો હવે જાવ નહીં હારે બોલો દેવેશભાઈ આપણે તો શું છે છોકરાઓને ભણતર તો પાઠ્યપુસ્તકમાં તો ગમે ત્યાંથી મળી જાવ પણ સાહેબ અમારે જે છોકરાઓને પાસે જે કામ લેવડાવું અમારા 9 ધોરણથી 12 ધોરણની કોઈ પણ દીકરીને રાઇફલ આપો ને સાહેબ તો બોટલ 30 ફૂટ આગળ બોટલ મૂકવાની એ બોટલના ઢાંકણા ઉપર શેણાનો દાણો મૂકવાનો એ ઉપાડ લેવો હા પાછોનો મને હું છોકરાઓને એટલું જ કહું દુનિયામાં માલિક થવું છે કે નોકર માલિક બનો યાર એટલે મજા આવે અમારા અત્યારે 120 છોકરા હતા એમાં 4 MBBSમાં ગયા સોયત્રા કાઢને કે હારા ભણ્યા બધા આ વાત છે બધા ભૂકા કાઢ નાખે આ જો આવ્યો હોય ને તો તમે આ 6 મહિનામાં જવો એટલે શીફડા જેવો છો હકીકત હા તું કેટલું ભાઈ 8મું ભણે હું 8મું ભણતો હા લે હા મારો આમ સાંઈરામ કે મારો જન્મ બહુ નાની ઉંમરમાં થયેલો આ શું છે હા ચોક્કસ ને ચોક્કસ લઈ લે આ ફરમાય સાહેબ હું એમ જ આમ માનું હોય છે કે હજી કોઈક સન્માનવાળા બાકી છે હા પણ ફરમાય છે લઈ લે તમ તારે લઈ લે હા એટલે આમ ફાવે છે ને ભણવાનું શું નામ બેન જે ભણાવે એનું સોનલબેન તમારે એક તો નક્કી કરવું પડે ને મેં ડાયરેક્ટ કેમ કીધું છે કે તને બેન જ ભણાવે છે કારણ કે બાળકનો વિવેક કહી દે એના ગુરુ કોણ છે બેનું ભણાવતા ને છોકરા કોમળ થઈ જાય શું નામ તારું વિષ્ણુ જો એટલો ફેર પડે સાહેબ બેન ભણાવતા તો શું નામ વિષ્ણુ આપણે શું નામ તારું વિષ્ણુ સાહેબ ભણાવતા હા એટલે ગુરુની અસર થાય એક છોકરાને સાહેબે પૂછ્યું અમારા છોકરાઓને પૂછ્યું કે બેટા તારા ગણિતમાં બહુ સારા માર્ક છે કેમ તને ભાઈ ઉધરસ ચડી કાંઈ વાંધો નહીં બેટા હારે રહી તો એટલે દાંત કાઢ ને રોજ મન નથી સાંભળતા આજે આ રામકથા હાલતી હોય અથવા તો શિવ કથા હાલતી હોય ત્યારે પાર્વતીની વિદાય હિમાલય દેતા હોય ને કરુણતાથી વાતો હાલતી હોય તો સંગીતવાળા ન રોતા હોય સંગીતવાળા સાંભળે ને એ તો રોજ સાંભળે વિદાય પણ એનું નથી રોતા આગલી કથાનું પેમેન્ટ બાકી હોય એનું રોતા હિમાલયમાં ભગવતી પાર્વતીને વિદાય આપે છે મેના રોવે છે હિમાલય રડે છે